સોમવારે બપોરના 2:08 મને એક માહિતી પ્રાપ્ત થઈ વોટ્સએપ પર અને કોઈ જાગૃત નાગરિકે કે અહીંયા ઘણા સમયથી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત આ મમતા હોસ્પિટલમાં થઈ રહ્યો છે। તુરંત જ મેં અમારા આરોગ્ય અધિકારી સુરતને સૂચના આપી અને રેડ પડાવતા ત્યાં 3 બહેનો ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે આવ્યા હતા। લાઈવ એમને ડૉક્ટર નથી પણ ફાર્માસિસ્ટ છે એમને પકડી અને પોલીસ કેસ કરી જે બહેનો હતા એમને સિવિલમાં તપાસ અર્થે મોકલી દેવામાં। એમની આ જ વ્યક્તિ જે ફાર્માસિસ્ટ છે ડૉક્ટર નથી, અગાઉ પણ 2025માં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં પકડાયો હતો, ત્યારે એમની સિવાય હોસ્પિટલ નામ ધારણ કર્યું હતું। હવે અત્યારે એમણે મમતા હોસ્પિટલ નામ ધારણ કરી અને આ રીતનું એક દીકરીઓ મહિલાઓના અત્યાચાર વર્ષોથી જે પહેલાં પણ દૂધ પીતી કરી દેતા હતા, અત્યારે માના કોખની અંદર પણ મારી નાખવાનો આ એક જઘન કૃત્ય કર્યું છે। તો એમને માફ નહીં કરી શકાય। આ પ્રમાણે જ્યારે અમે માહિતી આપી અને ડૉક્ટર ત્યાં રેડ પાડે છે તો એ ડૉક્ટરની જવાબદાર અમારા આરોગ્ય અધિકારીની પણ જવાબદારી એટલી જ બને છે। માટે આ અનિલ પટેલ ડૉક્ટરને પણ અમે શોકોદની નોટિસ પાઠવેલી છે અને જ્યાં જ્યાં ગુજરાતમાં ભેળસેળ વગેરે આવી માહિતી અમને પ્રાપ્ત થશે અને જો એ વિસ્તારનો ડૉક્ટર કે અમારા અધિકારી જો એમાં બેદરકારી દાખવશે તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે। જે તે વિસ્તારના અધિકારીની જવાબદારી બને છે। એ પછી ભેળસેળ હશે, ગર્ભપાત હશે કે અનેક કોઈ પણ આરોગ્યની વિરુદ્ધની પ્રવૃત્તિ છે, એમાં જે તે વિસ્તારનો ફૂડ ઇન્સ્પેક્ટર હશે કે જિલ્લા આરોગ્ય અધિકારી છે, એમને પણ આ પરિણામ ભોગવવું પડશે।